અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લીધો છે। રાજુલાના કોવાયા ગામમાં હોટલમાં કામ કરતા એક પરપ્રાંતીય યુવકને સિંહણ ઉઠાવી ગઈ અને થોડી જ વારમાં તેનો શિકાર કરી નાખ્યો। છેલ્લા 5 દિવસમાં સિંહ હુમલાની આ બીજી ઘટના છે, જેના કારણે લોકોમાં ડર તો છે જ, પરંતુ વન વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। લોકોનો સીધો સવાલ છે કે આખરે દર વખતે કોઈનો જીવ જાય છે તો પછી તંત્ર ક્યારે કેમ જાગે છે? જીવ ગયા પછી જ તંત્ર કેમ કાર્યવાહી કરે છે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજુલા તાલુકાના કોવયા ગામમાં આવેલી એક ખાનગી હોટલમાં ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશ સંત નામનો એક વ્યક્તિ કામ કરતો હતો, જે વહેલી સવારે અલ્ટ્રાટેકના ટીપીપી પાવર પ્લાન્ટ છે તેની બહાર નીકળ્યો હતો અને ત્યારે અચાનક સિંહણે તેના પર હુમલો કર્યો અને તેને નજીકની કાંટાળી ઝાડીમાં સિંહણ ખેંચી ગઈ। કોઈ વ્યક્તિ કંઈ સમજે તે પહેલાં જ સિંહણે તે યુવકનો શિકાર કરી લીધો અને ઘટના એટલી ભયાનક હતી કે સ્થળ પરથી યુવકના શરીરના માત્ર કેટલાક અવશેષો જ મળ્યા છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો। તપાસ દરમિયાન આસપાસના 4 સિંહ જૂથ હોવાનું સામે આવ્યું, એટલે કે આ વિસ્તારની નજીકમાં બીજા 4 સિંહના જે જૂથ છે તે નજીક છે અને ત્યારબાદ વન વિભાગની ટીમે એક સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરીને પાંજરે પૂર્યો છે, જ્યારે અન્ય સિંહોને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ આ ઘટનાએ વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં સિંહોની અવરજવર એ કોઈ નવી વાત નથી। અનેક વખત રજૂઆત છતાં લોકોની સુરક્ષા માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી। પરિણામે એક પરિવારનો દીકરો સિંહનો શિકાર બની ગયો છે અને આ મામલે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શું કહ્યું એ સાંભળી લો। આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે। બહુ દુઃખની વાત છે। ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે। ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માગું છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું। થેન્ક યુ। સ્થાનિક લોકોમાં ભારો રોષ વચ્ચે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી છે। તેમને સિંહોની વધતી સંખ્યા સામે વન વિભાગ અને ટ્રેકરો અને સ્ટાફ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને સૌથી ચિંતાજનક વાત એ છે કે છેલ્લા 5 દિવસમાં આ બીજી એવી ઘટના છે જેમાં સિંહના હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। લોકો હવે પૂછવા લાગ્યા છે કે શું દર વખતે કોઈનો જીવ જાય પછી જ વન વિભાગની કાર્યવાહી કરશે? અને જો જોખમ પહેલેથી જ ખબર છે કે જોખમ થવાનું છે તો આગોતરા આયોજન કેમ નહીં થતા હોય? વન વિભાગના એસીએફ વિરલ ચાવડાએ પણ આ મામલે સ્પષ્ટતા કરતા શું કહ્યું એ સાંભળી લો। ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે, એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। આ ઘટના થયા બાદ હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે। પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે, બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે। તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ। કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું। ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે। તો મારી એ સૌને પણ અપીલ છે કે
સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે. આ સમગ્ર ઘટનાને લઈને રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે અને તેમણે મૃતક યુવકના અવસાનને દુઃખદ ગણાવ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ટ્રેકરોની સંખ્યા વધારવા તેમજ સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગના આદેશ આપ્યા છે. પણ વન મંત્રી સાહેબ, તમે જો પહેલાં જ કાર્યવાહી કરી દીધી હોત, અગત્યનું આયોજન કરી દીધું હોત, તો આ રીતે વારંવાર લોકોના જીવ ન જાત. અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું એ સાંભળી લો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુવાયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના દુઃખદ મૃત્યુના સમાચાર આવ્યા હતા. તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું. પરંતુ હકીકત એ છે કે લોકો હવે માત્ર નિવેદન કે આશ્વાસન સાંભળવા તૈયાર નથી તેવો સવાલ કરી રહ્યા છે કે જો સિંહોની અવરજવર વિશે વન વિભાગને પહેલેથી જ જાણ હોય તો માનવ જીવન બચાવવા માટે કડક અને કાયમી પગલાં કેમ લેવામાં નહીં આવતો હોય? કારણ કે દર વખતે આ ઘટના બને પછી રેસ્ક્યુ થાય, પછી પાંજરું મુકાય અને પછી નિવેદનો સામે આવે, પરંતુ ત્યાં સુધીમાં તો એક પરિવાર સ્વજન ગુમાવી બેઠો હોય. હવે લોકો આશ્વાસન નહીં પરંતુ એવી કામગીરી ઈચ્છે છે કે ફરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો સિંહનો શિકાર ના બને. આવી જ વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.